શિક્ષક શું કરે ખ્યાલ છે તમને? ના પાડી દે છતાં કેમ ગયો? ચલ હવે તને આ દાખલો ફરી શીખવાડીશ નહીં, એમ કરીને ખૂબ વઢ્યા, ખૂબ ખીજાયા. પછી જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એ શિક્ષકને બાળક મળ્યો અને કહે કે ટીચર, એ વખતે ટીચર શબ્દ નહોતો વપરાતો, શિક્ષક, મને પ્લેન જોવાની ખૂબ જ ગમે છે અને ઓરિજિનલ પ્લેન હું જોઉં તો મને ખૂબ જ ગમે છે. એ મારા કુટુંબમાં શક્ય નથી કે હું પ્લેનમાં બેસું, પણ સાચું પ્લેન જોવું મને ખૂબ ગમે છે. શિક્ષક પણ એની આપવીતી સાંભળીને એકદમ દિંગમૂઢ થઈ ગયા. અરે આ શું? પછી એ બાળકને એમણે કહ્યું કે કઈ વાંધો નહીં બેટા, તે ભલે પ્લેન જોઈ લીધું, હવે હું મારા ખર્ચે તને સારું પ્લેન, સાદું પ્લેન અને સાચું પ્લેન જોવા લઈ જઈશ. એમ કરી રવિવારનો દિવસ આવે છે. શિક્ષક બાળકને એરપોર્ટ સુધી સાચું પ્લેન બતાવે છે. બાળક છે એ પોતાની મુઠ્ઠીમાં પોતાના વતનની માટી લઈને શિક્ષક સામે પ્રતિજ્ઞા લે છે કે હું મોટો થઈને જરૂર એક દિવસ પ્લેન ઉડાડીશ. અને એ બાળક કોણ હતા જાણો છો? નહીં, એ બાળક હતા આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ. અને એ શિક્ષક હતા. એ શિક્ષકનું નામ છે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી. એ આદર્શ શિક્ષક અને સ્ટુડન્ટ હતા. એનામાંથી આપણે બેટા કઈક બોધપાઠ લઈએ અને આજના દિવસે આપણે પંડિત જવાહરલાલ નહેરુને યાદ કરી તેમને સત નમન કરે. અસ્તો, ધન્યવાદ. માનનીય આપણા ટ્રસ્ટી સર શ્રી, ઓલ સ્ટાફ મિત્રો તથા નાના નાના ભૂલકાઓ, શાશ્વત સ્કૂલના નાના નાના બાળકો, આજે કયો દિવસ છે? કયો દિવસ છે બેટા? બાલ દિન. બાલ દિનનું એક સૂત્ર છે કે બાળકો આપણું ભવિષ્ય છે, ચાલો તેને સારું માર્ગદર્શન આપીએ. બાળકો એક આશાનું કિરણ છે, ચાલો તેને સાચામાં સાચો અને સારો માર્ગ બતાવીએ. પંડિત જવાહરલાલ નહેરુ જે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, તેનો આજે બર્થડે છે, જન્મદિવસ છે. પૂરા ભારત વર્ષમાં આ દિવસ બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુને બાળકો ખૂબ જ પ્રિય હતા અને નાના બાળકો પણ તેમને ચાચા ના ઉપનામથી સંબોધતા હતા. આ દિવસ બાલ દિન, આ દિવસ બાળકોના શિક્ષણ, રક્ષણ અને સમાનતા ઉપર ખાસ ભાર મૂકે છે. જવાહરલાલ નહેરુ હંમેશા કહેતા કે બાળકો એ આપણા દેશનું, આપણું ભવિષ્ય છે અને બાળકોને જો સાચા રસ્તે વાળીશું, સાચો માર્ગ બતાવીશું તો અવશ્ય એક દિવસ એ પોતાની કારકિર્દી તો જરૂર હાંસલ કરશે, પણ આખા ભારત દેશને પણ મહાન બનાવશે. એવા બાળકો જવાહરલાલ નહેરુને ખૂબ જ પ્રિય હતા. જેવું વાવો તેવું લણો, એવી એક કહેવત છે. જવાહરલાલ નહેરુ માનતા હતા કે બાળકોને સાચો માર્ગ બતાવીશું આજે તો કાલે વટવૃક્ષ બની અને પોતાનું અને માતા પિતાનું નામ રોશન કરશે. અને આ વસ્તુ કુટુંબમાં કે ભાઈ બહેન નહીં કરી શકે. આ વસ્તુ માત્ર ને માત્ર સ્કૂલ અને શિક્ષકો જ કરી શકશે. એનું સુંદર એક દ્રષ્ટાંત આપો કે શિક્ષક શું નથી કરી શકતા, સ્કૂલ બાળકો માટે શું નથી કરી શકતી. સાંભળજો બધા. નાનું સરખું ગામ છે, તામિલનાડુનું એક નાનું સરખું ગામ છે, એકદમ નાનું, લીપણ વાળું ઘરમાં રહેતો એ બાળક શાળામાં ભણવા જાય છે અને બાળકોને પ્લેન તો વાલું જ હોય,
પ્લેન ગમે છે બધાને? ક્લાસરૂમમાં એ વખતે બેન્ચીસ નહોતી, બધા બાળકો નીચે બેસીને ભણે છે અને શિક્ષક ગણિતનો લેક્ચર લે છે. એ વખતે શાંતિથી બધા ભણે છે. અઘરામાં અઘરો દાખલો શિક્ષક બોર્ડ પર ચલાવે છે, એક્સપ્લેન કરે છે. એવામાં એક જોરદાર ધમાકા સાથે, જોરદાર અવાજ સાથે પ્લેન નીકળ્યું. બધા બાળકો શિક્ષકના ડરથી એકદમ ચૂપચાપ થઈ ગયા. બધાને જોવું તો ગમે પ્લેન, પણ કોઈ કશું બોલ્યા વગર ત્રાસી આંખે, ત્રાસી નજરે પ્લેન જોઈ લેતા હતા. પણ એક બાળક જે ખૂબ તેજસ્વી હતો, એને આ પ્લેન જોવાની અદમ્ય ઈચ્છા થઈ. તે રહી ના શક્યો, એકદમ ચંચળ વૃત્તિ, રહી ના શક્યો. એટલે શિક્ષકે ના પાડી હતી છતાં દોટ મૂકી અને બારીમાંથી પ્લેન જોવા લાગ્યો. બિંદાસ અદબ વાળી અને પ્લેન જોઈ લીધું. જગ્યા પર